નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 5 CET ગણિતના IMP પ્રશ્નો। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો 41મો પ્રશ્ન જોઈએ તો કે નીચેના ત્રણેય વર્તુળોમાં સામાન્ય અવયવ કયો છે? તો કે આ જે છે આ અવયવ છે 4, તેમાંથી સામાન્ય અવયવ કયો છે વર્તુળમાંથી? તો વિદ્યાર્થી મિત્રો, જે 2 છે સૌથી નાનો તે સામાન્ય અવયવ છે, બાકી 3, 2, 3, 2, 3, 5 તે સામાન્ય અવયવ નથી વિદ્યાર્થી મિત્રો। તો હવે જોઈએ 42મો પ્રશ્ન, તો કે આકૃતિમાં x શું દર્શાવે છે? તો x છે વિદ્યાર્થી મિત્રો જી આ તો શું દર્શાવે છે? તો કે 6 ગુણ્યા 2, તો કે 6 દુ 12 થાય ને વિદ્યાર્થી મિત્રો। તો હવે જોઈએ 12 તેરી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણને ગણતરી કરી લેવાની, તો કે 12 તેરી 36 તે જવાબ છે, બાકી 60, 48 અને 24 થતા નથી। તો આપણને આમાં જોઈ લેવાનું કે ગુણાકારની રીતો, અથવા તો તમને એક ઉદાહરણની મદદથી પણ કરી શકો છો। હવે 43મો પ્રશ્ન જોઈએ તો કે 3.3 વત્તા 3.03 પ્લસ 3003 તો બરાબર કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે ભૂલ કરો છો, તમે આમાં છે ઓપ્શન નંબર બી છે તે તમે સિલેક્ટ કરી લો છો। તો વિદ્યાર્થી મિત્રો, બી છે તે જવાબ નથી વિદ્યાર્થી મિત્રો। તો જવાબ છે 9.333 વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને છે ને આમાં સરવાળો કરવાનો છે। તો કે 3 વત્તા 3 વત્તા 3 તો કેટલા થાય? 9 થાય વિદ્યાર્થી મિત્રો। ને હવે આપણને આ 3 3 3 કરી દેવાના છે, એટલે જવાબ આપણનો ઓપ્શન નંબર ડી મળી જશે વિદ્યાર્થી મિત્રો। 44મો પ્રશ્ન જોઈએ તો કે 0.25 ને સાદા અપૂર્ણાંક કઈ રીતે લખાય છે? તો 0.25 ને આપણને સાદી રીતથી લખવું હોય તો આપણને 25 25 વત્તા 25 કરીએ, 25 દુ 50 ને 50 વત્તા 50 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 100 થાય। તો હવે આપણને 4 ભાગ પાડી દેવાના છે એકના, તો આપણને જવાબ મળશે 1/4 છે તે જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો। સમજાઈ ગઈ હશે તમને રીત? તો 4 1/2 નું દશાંશ સ્વરૂપ કયું છે? તો આમાંથી કયું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આમાંથી જે છે 4.5 જે છે તે દશાંશ સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો। 46મો પ્રશ્ન જોઈએ તો કે 46મો પ્રશ્ન એમ છે કે જો 9.28 ગુણ્યા 0.9 બરાબર 8.352 છે, તો 92.8 ગુણ્યા 9ની કિંમત કેટલી થાય? તો આપણને આમાં કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો। તો આપણને જે છે કે 8.352 છે વિદ્યાર્થી મિત્રો, તો આપણને પોઈન્ટ છે તેને આપણને પાછળ લઈ લેવાનો છે, એટલે કે 83.52 આપણને વિદ્યાર્થી મિત્રો કરી દેવાનું છે। તો જવાબ આપણનો મળી જશે 83.52 વિદ્યાર્થી મિત્રો। 47મો પ્રશ્ન જોઈએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો। તો 47મો પ્રશ્ન જોઈએ તો કે મહેશે રૂપિયા 105.50ની અને 110.50ની ખાંડ ખરીદી છે। જો તેણે કુલ રૂપિયા 300 આપ્યા હોય તો તેના કેટલા રૂપિયા પરત મળે? તો કે તેને 300 રૂપિયા આપ્યા હોય તો તેને કેટલા રૂપિયા મળે? તો વિદ્યાર્થી મિત્રો, તેને છે તેને 74 રૂપિયા પાછા પરત મળશે વિદ્યાર્થી મિત્રો। 48મો પ્રશ્ન જોઈએ તો કે 200 ગ્રામના 1/10 ના 1/5 કેટલા થાય? તો જે 4 છે વિદ્યાર્થી મિત્રો, તે 4 ગ્રામ છે તે તેનો સાચો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણને જોઈએ તો કે 49મો પ્રશ્ન જોઈએ તો કે 132.65 ગુણ્યા 0.01 કેટલો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો? તો કે જે છે આપણને એનો ગુણાકાર કરી લેવાનો છે, તો કે સામાન્ય રીતે તેનો જવાબ મળશે 1.3265 વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ 50મો પ્રશ્ન તો કે 0.25 ભાગ્યા 0.5 ની કિંમત કેટલી થશે? તો આપણને 25 છે
તેને આપણને ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો તેનો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો સી કરીને 1 છે તે તેનો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળશે. હવે આપણે જોઈએ 51મો પ્રશ્ન. તો કે છે કે જો 144.144 ને 12 વડે ભાંગવાથી ભાગફળ કેટલું મળે. તો આપણને એને 12 વડે જ ભાંગવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ આપણનો મળશે 12.0.12 વિદ્યાર્થી મિત્રો. 52મો પ્રશ્ન જોઈએ તો કે 4 મીટર 5 સેમી અને એટલે કેટલા મીટર થાય. તો કે 4 મીટર હોય અને 5 સેમી હોય તો આપણનો જવાબ મળશે 4.0.5 મીટર વિદ્યાર્થી મિત્રો. હવે 53મો પ્રશ્ન જોઈએ તો કે 75.50 વત્તા 0.75 વત્તા 24.50 વત્તા 0.25 તો આપણને સરવાળો કરી નાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ ટોટલનો સરવાળો કરીએ તો આપણને 101 જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 54મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. તો કે એક કેળાની કિંમત ₹1.50 છે તો અડધો દર્જન કેળાની કિંમત કેટલી થાય. તો અડધો દર્જન કેળાની કિંમત એટલે કે 6 કેળાની કિંમત કરીએ આપણને 1.50 ગુણ્યા 6 કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને જવાબ મળે છે 9 વિદ્યાર્થી મિત્રો. તો જવાબ આપણને મળશે 9. અને એમ કે 1.50 રૂપિયાનો અડધો દર્જન અને એમ કે આખો દર્જન તો આપણે ડબલ કરી દેવાના કે 9 ને 18. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણનો 18 રહેશે આખા દર્જનનો હોય તો. તો 55મો પ્રશ્ન જોઈએ તો કે એક રબરની કિંમત ₹0.50 હોય અને એક પેન્સિલની કિંમત 1.5 હોય તો રબર અને 2 પેન્સિલની કુલ કિંમત કેટલી થાય. તો બંનેની જે કિંમત થાય તે ₹4 થશે વિદ્યાર્થી મિત્રો. બંનેની કિંમત 4 થશે વિદ્યાર્થી મિત્રો. 56મો પ્રશ્ન જોઈએ તો કે એક પેનને કિંમત 2.5 હોય તો 15 રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય. તો આપણની પાસે 15 રૂપિયા હોય વિદ્યાર્થી મિત્રો અને 2.5 રૂપિયાની એક પેન હોય તો આપણે છે તે 6 પેન આપણને ખરીદી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. 57મો પ્રશ્ન જોઈએ તો કે લાંબી કૂદની રમતમાં રિયા 2.75 મીટરનો કૂદકો મારે છે, સીમા 4.5 મીટરનો કૂદકો મારે છે. સીમાએ કુલ કેટલા મીટર કૂદકો લગાવ્યો. તો સીમાએ જે છે વિદ્યાર્થી મિત્રો તે 1.75 મીટરનો કૂદકો લગાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો. 58મો પ્રશ્ન જોઈએ તો કે 8 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર થાય. તો કે 8 મિલીમીટર હોય તો કેટલા સેન્ટીમીટર થાય. તો કે 0.8 સેન્ટીમીટર હોય ત્યારે 8 મીમી થાય છે વિદ્યાર્થી મિત્રો. 59મો પ્રશ્ન જોઈએ તો કે 2 પૈસા 1 રૂપિયો કેટલામો ભાગ છે. તો કે 2 પૈસાનો 1 રૂપિયો છે તે 50 રૂપિયાનો ભાગ વિદ્યાર્થી મિત્રો છે. તો જવાબ 50 મળશે. હવે જોઈએ 60મો પ્રશ્ન તો કે મીના 50 પૈસાને રૂપિયામાં ફેરવે છે. 50 પૈસાને રૂપિયામાં ફેરવે છે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે. તો આપણને 50 પૈસા હોય તો 100 પૈસા હોય તો 1 રૂપિયો થાય અને જે 50 પૈસા હોય તો 0.5 વિદ્યાર્થી મિત્રો થાય છે. તો કે 100 પૈસા લખ્યા હોય તો કેટલા થાય. તો કે 1 રૂપિયો થાય વિદ્યાર્થી મિત્રો. તો મળીએ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો.